નમસ્તે, નમસ્કાર. નર્સિંગ રૂટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે પહેલાંના જે વિડીયોઝ જે યુટ્યુબ ચેનલ પર જે અવેલેબલ છે એ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની એક આખી આપણે ડિસીઝ પોર્શન અને એનાટોમિકલ પોર્શન બંને આપણે ખતમ કરેલા છે. હવે શું છે કે આપણે રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એ શરૂઆત કરવા જઈ રહ્યા છે. હવે રેસ્પિરેટરી સિસ્ટમમાં શરૂઆત કરીએ આપણે ડિસીઝ પોર્શન. એના પહેલાં શું છે કે જે ફર્સ્ટ યરના વિદ્યાર્થી હોય અથવા જો તમે ફર્સ્ટ યર સ્ટડી કરેલું હોય તો ઘણા લોકોને એવું હોય કે રેસ્પિરેટરી સિસ્ટમ થોડી ઘણી યાદ હોય અને થોડી ઘણી ના હોય. તો આપણે એક ઓવરવ્યૂ લઈશું અથવા એક એનાટોમિકલ પોર્શન આપણે એનું ક્લિયર કરીશું. તો જ્યારે બી તમે ડિસીઝ કન્ડિશન અથવા સેકન્ડ યરમાં તમે સ્ટડી કરો અથવા સ્ટડી કરી ચૂકેલા હોય તો તમને ખબર પડે કે કયા કયા ડિસીઝ કન્ડિશન કઈ રીતના અથવા એના સ્ટ્રક્ચરના અંદર કયા કયા પ્રોબ્લેમ્સ જોવા મળે છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે રેસ્પિરેટરી સિસ્ટમ. રેસ્પિરેટરી સિસ્ટમમાં અહીંયા સૌથી પહેલાં શું લખેલું છે આપણને કે જે રેસ્પિરેટરી સિસ્ટમનું કામ શું છે કે બ્લડના અંદર ઓક્સિજન ભળે છે. જે બી આપણે શ્વાસ લઈએ છીએ એના અંદર જે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ આપણે લઈએ છીએ એ શું છે કે ઓક્સિજન કોના જોડે આગળ જઈને મિક્સ થાય છે, અંદર જઈને એક્સચેન્જ થાય છે બ્લડ જોડે. અને હવે શું છે કે બોડીના અંદર કાર્બન ડાયોક્સાઇડ બી ભેગું થાય છે. તો અહીંયા આપણે મેન્શન શું કરેલું છે કે ઇન ધીસ રેસ્પિરેટરી સિસ્ટમ સપ્લાય ઓફ ઓક્સિજન ટુ બ્લડ, કે બ્લડના અંદર શું ભેગું થાય છે, ઓક્સિજન, એન્ડ શું રિમૂવ થાય છે, કાર્બન ડાયોક્સાઇડ. કે જે કાર્બન ડાયોક્સાઇડ જે છે કે બોડી માટે કોઈ જરૂરિયાત છે નહીં, તેને આપણે બહાર તો કાઢવું. તો ફેફસાનું કામ શું કરે છે કે બધું બહાર કાઢવાનું કામ કરે છે, જેને આપણે કાર્બન ડાયોક્સાઇડ કહીએ છીએ. ક્લિયર છે? હવે શું છે કે એક અહીંયા મેં સ્ટ્રક્ચર ડ્રો કરેલું છે. આ સ્ટ્રક્ચર આપણે એ રીતના ડ્રો કરેલું છે કે જ્યારે બી તમે એક્ઝામમાં બેસો અને જો રેસ્પિરેટરી સિસ્ટમનું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું આવે તો તમને ઇઝીલી ખબર પડી જાય કે મારે કઈ રીતના ડ્રો કરવું. આના અંદર એટલું બધું આપણે યાદ રાખવાની જરૂર છે નહીં. એકદમ ઇઝી અને સિમ્પલ પોર્શન આપણે ડ્રો કરેલું છે તો તમને ઇઝીલી ખબર પડી જાય કે આપણે કઈ રીતના ડ્રો કરવું છે અથવા કઈ રીતના એને સમજી શકાય એમ છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. શું છે કે આપણે એક સ્ટ્રક્ચર ડ્રો કરેલું છે. સ્ટ્રક્ચરના અંદર સૌથી પહેલા જે આપણે ડ્રો કરેલું છે શું છે કે આપણું નાકવાળું પોર્શન છે, જેને આપણે શું કહીએ છીએ નેઝલ, નોઝ. તો એના પરથી આપણને યાદ રહે કે શું છે નેઝલ કેવિટી. સેકન્ડ શું છે કે આપણો મોઢાવાળો ભાગ જે આપણે ઓરલ કહેતા હોઈએ છીએ, બરાબર, માઉથ કે ઓરલ આપણે કહેતા હોઈએ છીએ, જેને આપણે શું કહીએ છીએ માઉથ કેવિટી યા ફિર ઓરલ કેવિટી તમે એને કહી શકો છો. એના પછી શું છે કે આપણને બે ભાગ આ રીતના જોવા મળે છે. એ ભાગ શું છે કે એક ભાગ છે એને આપણે શું કહીએ છીએ ફેરિંગ્સ, બીજો ભાગ છે એને આપણે શું કહીએ છીએ લેરિંગ્સ. ઓકે, તો આટલી વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ કે ફેરિંગ્સ ક્યાં આવે છે અને લેરિંગ્સ ક્યાં આવે છે. તો આપણે જો એકદમ ક્રમ વાઇઝ જોવા જઈએ તો સૌથી પહેલા આવશે નેઝલ કેવિટી, સેકન્ડ આવશે ઓરલ કેવિટી, થર્ડ આવશે ફેરિંગ્સ, ફોર્થ આવશે લેરિંગ્સ કે જે આપણે વોઇસ બોક્સ કહીએ છીએ, બરાબર. એના પછી શું આવે છે ટ્રેકિયા, કે જે આખો પોર્શન જે છે એ મેઇન ભાગ છે કે જ્યાંથી જે લંગ્સ છે એ બે ડિવાઈડ થાય છે, બરાબર. લંગ્સ અને શું છે બ્રોન્ક્યુલ્સ અથવા બ્રોન્કસ જે ડિવાઈડ કરે છે. બટ એ આગળ જઈને ક્યાં કનેક્ટેડ હોય છે, તો એ ક્યાં કનેક્ટેડ હોય છે ટ્રેકિયા. આટલું ક્લિયર છે? તો હવે આ જે ટ્રેકિયા જે છે એ ટ્રેકિયા આગળ જઈને બે ભાગના અંદર ડિવાઈડ થાય છે આ રીતના. તો આ જે બે ભાગના અંદર ડિવાઈડ થાય છે આપણે એને શું કહીએ છીએ બ્રોન્કસ. આટલું ક્લિયર હશે? બ્રોન્કસ છે એ આગળ જઈને પાછું ડિવાઈડ થાય છે, બરાબર. જેમ કે આપણે રાઈટ સાઈડ જે છે, રાઈટ સાઈડ કેટલા લોબ હોય છે 3 અને લેફ્ટ સાઈડ કેટલા લોબ હોય છે 2, બરાબર. હવે શું છે કે રાઈટ સાઈડ જો 3 લોબ છે તો જે આ બ્રોન્ક્યુલ્સ છે એ કેટલા ભાગના અંદર અલગ અલગ ભાગના અંદર ડિવાઈડ થશે 3 ભાગના અંદર ડિવાઈડ થશે. ક્લિયર છે? તો શું છે કે જે બ્રોન્ક્યુલ્સ છે 3 ભાગના અંદર અને લેફ્ટ સાઈડ હશે તો લેફ્ટ સાઈડના અંદર 2 લોબ આપેલા છે એટલે 2 ભાગના અંદર ડિવાઈડ થશે, બરાબર. હવે જે બ્રોન્ક્યુલ્સ છે એ બી આગળ જઈને પાછું ડિવાઈડ થશે અને શું બનાવશે કે નાનું નાનું જે એના સ્ટ્રક્ચર છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ એલ્વિયોલ ડક્ટ, કે જ્યાં થઈને એર પસાર થશે. હવે શું છે કે એલ્વિયોલર ડક્ટ જે છે એ આગળ જઈને કોના જોડે કનેક્ટ કરે છે, જેને આપણે શું કહીએ છીએ આ રીતના એલ્વિયોલાઈ. એલ્વિયોલર ડક્ટ આગળ જઈને ક્યાં કનેક્ટ થાય છે એલ્વિયોલાઈ. હવે જે એલ્વિયોલાઈ છે ત્યાં ગેસ એક્સચેન્જ થાય છે અને એ જ આપણે આ જે વિડીયો છે એના અંદર આપણે સ્ટડી કરીશું કે આખું ગેસ એક્સચેન્જ કઈ રીતના થાય છે અથવા આનો એનાટોમિકલ પોર્શન શું છે. વન બાય વન આપણે જોઈશું, જેના અંદર નેઝલ કેવિટી, ઓરલ કેવિટી, ફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રેકિયા. આ જે છે એ શું છે કે કેરિના ઓફ ધી ટ્રેકિયા,
કે જે ટ્રેકિયા વાળો ભાગ એન્ડ થાય છે અને ભાગના અંદર ડિવાઈડ થાય છે અને આપણે શું કહીએ છીએ કેરિના ઓફ ધી ટ્રેકિયા। હવે આના અંદર એક શું છે કે આપણને એક ખબર પડે છે કે બધું એક જગ્યા પર લાઈ થયેલું છે, માને કે એક એને સપોર્ટ કરે છે અને હવે એ શું છે કે ડાયાફ્રામ। હવે શું છે કે અહીંયાથી આખો પોર્શન જે છે આપણે એબ્ડોમિનલ કેવિટીના અંદર ગણતા હોઈએ છીએ અને આ થોરેસિક કેવિટીના અંદર ગણતા હોઈએ છીએ। તો એબ્ડોમિનલ કેવિટી અને થોરેસિક કેવિટી અને રેસ્પિરેટરી સિસ્ટમ અને જે બી જીઆઈ સિસ્ટમના બધા ઓર્ગન છે એને બંનેને ડિવાઈડ કરવાનું કામ કરે છે। બીજું શું છે કે આ પોર્શન જે છે એ શું કરશે કે જ્યારે બી આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે લંગ્સને કોન્ટ્રાક્ટ બી કરવા પડે છે ને રિલેક્સ બી કરવા પડે છે, ત્યારે હવા બહાર જશે ને હવા અંદર આવશે। ઓકે, તો એ બધું કામ કોણ પ્રોવાઈડ કરે છે અને ડાયાફ્રામ। ક્લિયર છે? ઓકે, હવે નેક્સ્ટ આપણે જે જોઈશું એના અંદર શું છે કે જે બી આપણે સ્ટ્રક્ચર સ્ટડી કર્યું છે એ વન બાય વન આપણે થોડું ઓવરવ્યૂ લઈશું કે એને આપણે શું કહી શકાય, એનું સ્ટ્રક્ચરનું એક્સપ્લેન નાનું કઈ રીતના કરી શકીએ છીએ, સમજી શકવા માટે એના થોડાક વર્ડ્સ કઈ રીતના આપણે સમજી શકીએ એમ છે, એ વગેરે આપણે આના અંદર ડિવાઇડેશન જોઈશું। એના અંદર સૌથી જે પહેલા મેં તમને જ કહી દીધું હતું કે એક ક્રમ વાઇઝ આપણે આનું ડિવાઇડેશન કરીએ છીએ કે સૌથી પહેલા શું છે નોઝ, અને બરાબર શું છે સૌથી પહેલા નોઝ, નોઝ પછી શું આવે છે ફેરિંગ્સ, ફેરિંગ્સ પછી શું છે લેરિંગ્સ, લેરિંગ્સ પછી શું છે ટ્રેકિયા, ટ્રેકિયા પછી શું છે બ્રોન્કસ, અને બ્રોન્કસ પછી શું છે બ્રોન્ક્યુલ્સ, બ્રોન્ક્યુલ્સ પછી શું છે એલ્વિયોલર ડક્ટ, અને એલ્વિયોલર ડક્ટ પછી શું છે એલ્વિયોલાઈ। ક્લિયર છે? આના અંદર આપણે વન બાય વન જોઈએ છે। સૌથી પહેલા શું છે કે નોઝ, નોઝના અંદર શું છે કે નોઝ જે છે એના અંદર શું છે કે મેઇન એન્ટ્રી છે શાની કે જે હવા આપણી બોડીના અંદર લંગ્સના અંદર જે એન્ટર થાય છે એના અંદર મેઇન એન્ટ્રી શું છે કે મેઇન એન્ટ્રી ઓફ ધી એર, બરાબર, કે જે મેઇન એન્ટ્રી છે એરની એ કોના મારફતે થાય છે તો નોઝના મારફતે। નોઝ જે છે માને કે નેઝલ કેવિટી જે છે એ આગળ જઈને પાછી બે ભાગના અંદર ડિવાઈડ થયેલી છે, કોના મારફતે સેપ્ટમના મારફતે, કે જે આપણે જોઈએ છે કે ફ્લેરિંગ વાળા ભાગ આપણને બે અલગ અલગ ડિવાઈડ જોવા મળે છે। ઓકે, એના પછી શું છે ફેરિંગ્સ। હવે ફેરિંગ્સ શું છે કે ફેરિંગ્સ એક પ્રકારનો પાર્ટ છે કોનો, આપણે જે ગળું વાળું આપણે કહીએ છીએ થ્રોટ વાળો જે છે એનો એક ભાગ છે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ થ્રોટ ધેટ ઇઝ શું છે કે ધેટ ઇઝ બિહાઇન્ડ ધ માઉથ યા ફિર નેઝલ કેવિટી, જે નેઝલ કેવિટી યા ફિર માઉથના જે પાછળનો ભાગ છે એને આપણે શું કહીએ છીએ ફેરિંગ્સ, બરાબર। હવે શું છે કે જે ઇસોફેગસ અથવા લેરિંગ્સ જે આપણે કીધું હતું ને કે જે ક્રમ વાઇઝ આપણે કીધું હતું કે લેરિંગ્સ પહેલા શું આવે છે ફેરિંગ્સ, કે ઇસોફેગસ અથવા લેરિંગ્સના જે ઉપરવાળો જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ ફેરિંગ્સ। ઓકે, અહીંયા સુધી ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ હવે શું છે કે જે આપણે કયો પોર્શન કમ્પ્લીટ કર્યો, એક તો નોઝ કમ્પ્લીટ કર્યું આપણે, બરાબર, એના પછી શું છે ફેરિંગ્સ કમ્પ્લીટ કર્યું આપણે, એના પછી શું આવે છે લેરિંગ્સ, કે જે આપણે અહીંયા જોઈએ છે। જે ફેરિંગ્સ છે એ આગળ જઈને પાછું કેટલા ભાગના અંદર ડિવાઈડ થાય છે તો જે નોઝ વાળા ભાગમાંથી જે ફેરિંગ્સ જોડે જે કનેક્શન આવે છે એને આપણે શું કહીએ છીએ નેઝોફેરિંગ્સ, બરાબર, અને ઓરલ કેવિટી વાળું જે ભાગ આપણે કનેક્શન આપે છે ફેરિંગ્સને આપણે શું કહીશું અને ઓરોફેરિંગ્સ, નામ પરથી તમને ખબર પડી હશે। અને જે ફેરિંગ્સ વાળો ભાગ જે આગળ જઈને ક્યાં કનેક્શન આપે છે લેરિંગ્સને કનેક્શન આપે છે એને આપણે શું કહીશું લેરિંગોફેરિંગ્સ, બરાબર, ક્લિયર છે? હવે શું છે લેરિંગ્સ રિલેટેડ આપણે જોઈએ કે લેરિંગ્સ જે છે એ છે શું, લેરિંગ્સના અંદર શું કહેવા માંગે છે કે ઇટ લાઈઝ ઇન ધી ફ્રન્ટ ઓફ લેરિંગોફેરિંગ્સ। આપણે હમણાં જ કીધું કે લેરિંગોફેરિંગ્સના જે આગળ જે જોવા પડે જે પાર્ટ આપણને જોવા મળે છે ને આપણે શું કહીએ છીએ લેરિંગ્સ, અને લેરિંગોફેરિંગ્સ એટ ધી 3, 4 and 6 સર્વાઇકલ વર્ટિબ્રા, કે જે આપણે કરોડરજ્જુના અથવા જે વર્ટિબ્રાના જે ભાગ પાડેલા છે આપણે એના અંદર શું છે કે 3, 4 અને 6 વાળું જે પોર્શન છે એના અંદર શું જોવા મળે છે આપણને લેરિંગ્સ વાળો ભાગ આપણને જોવા મળશે। એના અંદર શું છે કે મેલના અંદર જે છે એનું સ્ટ્રક્ચર છે એ થોડું મોટું જોવા મળે છે અને ફિમેલના અંદર એનું સ્ટ્રક્ચર છે થોડું નાનું આપણને જોવા મળે છે। હવે શું છે ટ્રેકિયા, ટ્રેકિયાના અંદર શું કહેવા માંગે છે કે ટ્રેકિયાને આપણે બીજા કયા નામથી બી ઓળખીએ છીએ તો વાયવાના અંદર આપણને આવા ક્વેશ્ચન જોવા મળે, અને કે ટ્રેકિયાને બીજું શું કહી શકાય આપણે જો કહેવું હોય તો વિન્ડ પાઇપ આપણે એને કહી શકીએ છીએ, ગુજરાતીમાં કહેવા જઈએ તો શ્વાસનળી જે આપણે કહીએ છીએ। શું છે કે ટ્રેકિયા અથવા વિન્ડ પાઇપ જે છે એ શું ક્યાંથી કન્ટિન્યુ કરે છે તો આપણને ખબર છે કે એ ક્યાંથી કન્ટિન્યુ કરે છે ફેરિંગ્સ, બરાબર, ફેરિંગ્સ થી ક્યાં આવે છે લેરિંગ્સ, બરાબર। હવે લેરિંગ્સ વાળો ભાગ છે લેરિંગ્સ થી પછી ક્યાં આવે છે ટ્રેકિયા, બરાબર। હવે શું છે અહીંયા આપણે
લેરિંગ્સ, બરાબર. હવે લેરિંગ્સમાંથી ફર્ધર એક કેટલા ભાગના અંદર ડિવાઈડ થાય છે? તો કેટલા ભાગના અંદર ડિવાઈડ થાય છે? બે ભાગના અંદર ડિવાઈડ થાય છે. ટ્રેકિયા જે છે બે ભાગના અંદર ડિવાઈડ થાય છે. રાઈટ લંગ્સમાં અને લેફ્ટ લંગ્સમાં બંને અલગ અલગ ભાગ આપણને જોવા મળશે. રાઈટ અને શું છે? લેફ્ટ બ્રોન્કાઈ, બરાબર. જે ટ્રેકિયા છે એ રાઈટ સાઈડ ડિવાઈડ થાય અને આપણે શું કહીશું? રાઈટ બ્રોન્કાઈ, અને લેફ્ટ સાઈડ ડિવાઈડ થાય અને લેફ્ટ બ્રોન્કાઈ આપણે કહીશું. જેની લેન્થ અંદાજિત કેટલી હોય છે? 10 to 11 સેન્ટીમીટર મોસ્ટલી આપણને જોવા મળતી હોય છે. ઓકે, નેક્સ્ટ હવે શું છે કે આપણે એક શું ખતમ કર્યું? નોઝ, ફેરિંગ્સ, લેરિંગ્સ આપણે ખતમ કર્યું, ટ્રેકિયા આપણે ખતમ કર્યું. હવે શું છે કે જે બ્રોન્કાઈ અથવા બ્રોન્કસ જે છે એ કેટલા ભાગના અંદર એનું ડિવાઇડેશન આપણને જોવા મળે છે? એ હવે શું છે કે બ્રોન્કાઈ જે છે એ બે ભાગના અંદર આપણને એનું ડિવાઇડેશન જોવા મળે છે. રાઈટ સાઈડ રાઈટ બ્રોન્કસ બ્રોન્કાઈ, યા ફિર લેફ્ટ સાઈડ લેફ્ટ બ્રોન્કસ યા ફિર બ્રોન્કાઈ. હવે શું છે કે એના અંદર આપણે જોવા જઈએ તો બંનેના અંદર થોડો ઘણો તફાવત આપણને જોવા મળે છે, ડિફરન્સ જોવા મળે છે. તો રાઈટ સાઈડ જે છે એનો ભાગ આપણને કઈ રીતના જોવા મળે છે ને લેફ્ટ સાઈડ વાળો ભાગ આપણને કઈ રીતના જોવા મળે છે? રાઈટ સાઈડ વાળો ભાગ છે એના અંદર શું છે કે સ્લાઇટલી વાઇડર, મને થોડો પહોળો હશે અને શું હશે? શોર્ટર આપણને જોવા મળે છે. એની લેન્થ જે છે કેટલી છે? 2.5 સેન્ટીમીટરની આસપાસ એની લેન્થ જોવા મળે છે. પ્લસ બીજું શું છે કે ડિવાઈડ ઇન્ટુ કેટલા ભાગના અંદર ડિવાઈડ થાય છે? 3 ભાગના અંદર ડિવાઈડ થાય છે. કેમ કે શું છે? 3 લોબ આવેલા હોય છે રાઈટ સાઈડ માટે, સોરી રાઈટ સાઈડના અંદર, એટલા માટે. ઓકે, તો શું છે કે જે રાઈટ સાઈડનું બ્રોન્કસ છે કેટલા ભાગના અંદર ડિવાઈડ આપણને? બ્રોન્ક્યુલ્સના અંદર કેટલા ભાગના બ્રોન્કાઈ જે છે કેટલા ભાગના અંદર આપણને ડિવાઈડ જોવા મળશે? 3 ભાગના અંદર ડિવાઈડ આપણને જોવા મળશે. ક્લિયર છે? હવે શું છે લેફ્ટ સાઈડ વાળો ભાગ આપણે જોઈ લઈએ. તો લેફ્ટ સાઈડના અંદર શું છે કે લેફ્ટ સાઈડનો ભાગ જે છે એ રાઈટ સાઈડ કરતા કેટલો હશે? થોડો નેરો હશે. એ આપણે ક્લિયર કર્યું. એના પછી શું છે કે લેન્થ જે છે એની કેટલી જોવા મળે છે? 5 સેન્ટીમીટરની આસપાસ એની લેન્થ આપણને જોવા મળે છે. હવે શું છે કે જે રાઈટ સાઈડ આપણે 3 ભાગની ડિવાઇડેશન આપણે જોયું. કેમ કે શું છે રાઈટ સાઈડના અંદર લોબ્સ કેટલા આવેલા હોય છે? 3 આપણને લોબ્સ જોવા મળે છે. અને લેફ્ટ સાઈડના અંદર કેટલા લોબ્સ જોવા મળે છે? 2 આપણને લોબ્સ જોવા મળે છે. તો બંને લોબ પ્રમાણે 2 એનું ડિવાઇડેશન જોવા મળે છે, જેને આપણે બ્રોન્ક્યુલ્સ નામ મેન્શન કરી શકીએ છીએ. બ્રોન્કાઈ, બ્રોન્કસ જે આપણે કહીએ છીએ એ શાનાથી બનેલું હોય છે? કયા ટિશ્યુથી બનેલું હશે? તો આપણે એને શું કહીએ છીએ કે મેડ અપ ઓફ સિલિએટેડ કોલ્યુમનાર એપિથેલિયમ ટિશ્યુથી એ બનેલું હોય છે. ઓકે, નેક્સ્ટ શું છે કે આપણે કયા કયા જોઈ લીધા? ટ્રેકિયા સુધી જોઈ લીધું, બ્રોન્કસ સુધી જોઈ લીધું. હવે શું છે કે બ્રોન્ક્યુલ્સ અને એલ્વ્યુલર ડક્ટ અથવા એલ્વ્યુલાઈ વાળો ભાગ આપણે જોઈએ. હવે શું છે કે બ્રોન્ક્યુલ્સ યા ફિર એલ્વ્યુલાઈ એ લાસ્ટ ટુ સેકન્ડ વાળો પોર્શન આપણે જે ગણતા હોઈએ છીએ એ છે. હવે શું છે કે જે બ્રોન્ક્યુલ્સ છે એ ફર્ધર બ્રોન્કાઈથી બ્રોન્ક્યુલ્સ અને બધું ફર્ધર ડિવાઇડેશન કેટલું થયેલું છે એના રિગાર્ડિંગ અહીંયા મેન્શન કરેલું છે. તો સૌથી પહેલા શું છે કે ઈચ લોબ્યુલ્સ, બરાબર, કે એ જે બંને લોબ્યુલ્સ છે અલગ અલગ લોબ્યુલ્સ જે જોવા મળે છે એના અંદર એર સપ્લાય થાય છે. કોના થ્રુ થાય છે? કે ટર્મિનલ જે બ્રોન્ક્યુલ્સ છે એના થ્રુ થાય છે. અને ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ છે આગળ જઈને કેટલા અંદર ડિવાઇડેશન થાય છે કે ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ કે રેસ્પિરેટરી બ્રોન્ક્યુલ્સ અને શું છે કે એલ્વ્યુલર ડક્ટના અંદર એનું ડિવાઇડેશન જોવા મળે છે. અને એલ્વ્યુલર ડક્ટ જે છે આગળ જઈને બહુ બધી એક સાથે એલ્વ્યુલાઈ બનાવશે, જ્યાં એલ્વ્યુલાઈનું કનેક્શન આપણને જોવા મળશે. તો એક આપણે ઝાડનું આપણે સ્ટ્રક્ચર જોયેલું હશે, પેડનું સ્ટ્રક્ચર આપણે જોયેલું હશે. એના અંદર શું છે કે એક મેઇન થક નીકળે છે, થર્ડ, જેને આપણે શું કહીએ છીએ કે બ્રોન્કસ, ટ્રેકિયા. ટ્રેકિયા જે છે એ આગળ જઈને પાછું ક્યાં ડિવાઈડ થાય છે? બ્રોન્કસના અંદર, બરાબર. બ્રોન્કસ જે છે એ આગળ જઈને પાછું ક્યાં ડિવાઈડ થાય છે? બ્રોન્ક્યુલ્સના અંદર. અને બ્રોન્ક્યુલ્સ જે છે આગળ જઈને પાછું ક્યાં ડિવાઈડ થાય છે? એ પ્રમાણે આપણે અહીંયા જોયેલું છે. અહીંયા આપણે બ્રોન્કાઈથી એક ખાલી મેં તમને ફ્લો ચાર્ટ આપેલો છે કે આ રીતના તમે યાદ રાખી શકો એમ છે. એના અંદર શું છે સૌથી પહેલા કે બ્રોન્કાઈ જે છે ડિવાઇડેશન કરીને કોના અંદર કન્વર્ટ થાય છે? બ્રોન્ક્યુલ્સ. બ્રોન્ક્યુલ્સ ડિવાઈડ થઈને કોના અંદર કન્વર્ટ થાય છે? તો ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ. ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ જે છે એ આગળ જઈને ક્યાં ડિવાઈડ થાય છે? રેસ્પિરેટરી બ્રોન્ક્યુલ્સ. રેસ્પિરેટરી બ્રોન્ક્યુલ્સ આગળ જઈને ક્યાં ડિવાઈડ થાય છે? એલ્વ્યુલર ડક્ટ. એલ્વ્યુલર ડક્ટ આગળ જઈને ક્યાં ડિવાઈડ થાય છે? એલ્વ્યુલાઈના અંદર, જ્યાં ગેસ એક્સચેન્જ આપણને જોવા મળે છે. ક્લિયર છે? હવે શું છે કે આપણને ખબર છે આ જે ભાગ આપણને જોવા મળે છે એ કયો છે? ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ. એ આગળ જઈને પાછું શાના અંદર ડિવાઈડ થાય છે? રેસ્પિરેટરી બ્રોન્ક્યુલ્સ. રેસ્પિરેટરી બ્રોન્ક્યુલ્સ જે છે આગળ જઈને પાછું ક્યાં ડિવાઈડ થાય છે? એલ્વ્યુલર ડક્ટના અંદર. અને જે આ મેઇન ભાગ છે જેને આપણે શું કહીએ છીએ? એલ્વ્યુલાઈ.
જ્યાં આપણે ગેસ એક્સચેન્જ જોવા મળે છે. હવે મેં તમને આપણે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ જે પહેલા ચલાવેલી છે એનું કારણ બી એક છે કે જે બી ગેસ એક્સચેન્જ થાય છે, બ્લડ સર્ક્યુલેશન થાય છે, એ બી આપણે સારી રીતના સ્ટડી કરાવડાવ્યું હતું. એના અંદર શું છે કે પલ્મોનરી આર્ટરી ખબર હશે આપણને, અને પલ્મોનરી વેન. પલ્મોનરી આર્ટરી જે છે રાઈટ સાઈડમાંથી નીકળે છે અને કેવું ડીઓક્સિજનેટેડ બ્લડ લઈને આવે છે, અને પલ્મોનરી વેન જે છે એ કેવું બ્લડ લઈને આવે છે, ઓક્સિજનેટેડ બ્લડ લઈને આવે છે, બરાબર, અથવા લઈને જાય છે. હવે શું છે એના અંદર કે ગેસ એક્સચેન્જ એના અંદર કઈ રીતના થાય છે, તો પલ્મોનરી આર્ટરી જે છે અહીંયા આવે છે, બરાબર. પલ્મોનરી આર્ટરી જે છે એલ્વિયોલાઈ, એક એલ્વિયોલાઈ જે છે એના અંદર આપણે ડિવાઇડેશન જોઈએ છે કે આ રીતના ગેસ એક્સચેન્જ થશે. એના અંદર શું છે કે અહીંયા શું છે, કાર્બન ડાયોક્સાઇડ વાળું અથવા ઓક્સિજન વાળું અથવા કાર્બન ડાયોક્સાઇડ વાળું બધું ભેગું આવે છે. એના અંદર શું થાય છે કે આ રીતના એનું નાની નાની કેપિલરીઝના અંદર એની ડિવાઇડેશન થાય છે, બરાબર. અને સામે આ બાજુ કયું આવે છે, પલ્મોનરી વેન, એ બી આગળ જઈને નાની નાની કેપિલરીઝના અંદર ડિવાઇડેશન થશે. હવે શું છે કે આપણે જે શ્વાસ લઈએ છીએ એના અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને આવે છે, એ તો આપણને ખબર હશે, બરાબર. હવે શું છે કે એ પલ્મોનરી વેન છે એ તો શાના માટે આવેલું છે કે ચોખ્ખું બ્લડ મીન્સ કે ગેસ એક્સચેન્જ કરવા માટે આવેલું છે, બરાબર, અથવા જે ચોખ્ખું બ્લડ છે અહીંયાથી લઈ જવા માટે આવેલું છે, બરાબર, કે જેના અંદર ઓક્સિજન ભેગું થાય, જેને આપણે ચોખ્ખું બ્લડ માને ઓક્સિજનેટેડ બ્લડ આપણે કહેતા હોઈએ છીએ, જે પલ્મોનરી વેન લઈને જશે. હવે અહીંયા શું છે કે જે CO2 વાળું જે પી બ્લડ હશે એ અહીંયા આવ્યું હશે, તો જે બી આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ એ CO2 બહાર નીકળી જશે. ઓકે, ક્લિયર થઈ ગયું. અને અહીંયાથી જે ઓક્સિજન આપણે અહીંયા આપેલું છે એ ઓક્સિજન ક્યાં પહોંચી જશે, પલ્મોનરી વેનના અંદર, અને એ પલ્મોનરી વેન પાછું ક્યાં લઈને જશે, લેફ્ટ સાઈડ, હાર્ટની લેફ્ટ સાઈડના અંદર જે ઓક્સિજનેટેડ બ્લડ હોય છે ત્યાં લઈને જશે અને એઓર્ટા થ્રુ પૂરી બોડીના અંદર ફરશે. અને આ જ રીતના ગેસ એક્સચેન્જ આપણને જોવા મળશે. ઓકે, આપણે બધા પોર્શન જોઈ લીધા છે, નોઝ, ફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રેકિયા, બ્રોન્કસ, બ્રોન્ક્યુલ્સ, એલ્વિયોલર ડક્ટ અને એલ્વિયોલાઈ. હવે શું છે કે જે આખું માળખું જે છે જેને આપણે શું કહીએ છીએ લંગ્સ, કે લંગ્સના અંદર આ પોર્શન આપણે પાર્ટ્સ આપણને અલગ અલગ જોવા મળશે. એના અંદર શું છે કે લંગ્સ જે છે એ બે ભાગના અંદર ડિવાઈડ થયેલું છે, એક રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ, બંને ભાગના અંદર ડિવાઈડ થયેલું છે. એનો શેપ કેવો આપણને જોવા મળે છે, તો કોન શેપ આપણને જોવા મળશે આ રીતના, બરાબર. અને એનું વેઇટ કેટલું છે, 600 થી 700 ગ્રામ આપણને વેઇટ એનો જોવા મળે છે. હવે શું છે કે એક પ્લુરા જે છે એક આપણને સેક જોવા મળે છે કે જે બધું કવર્ડ કરે છે, કે લંગ્સને એક કવરિંગ પ્રોવાઈડ કરે છે, એને આપણે શું કહીએ છીએ, પ્લુરા. હવે શું છે કે પ્લુરા જે છે એ શું છે, એક પ્રકારનું ક્લોઝ સેક જે છે એના અંદર શું છે કે સિરસ મેમ્બ્રેનથી કવર્ડ થયેલું હોય છે. સિરસ મેમ્બ્રેન જે છે એના અંદર એક નાનું ફ્લુઇડ આપણને, થોડું ઘણું ફ્લુઇડ્સ જે આપણને જોવા મળે છે જે ઘર્ષણથી બચાવે છે, જેને આપણે શું કહીએ છીએ, વિચ કન્ટેન સિરસ ફ્લુઇડ, બરાબર. હવે જે છે સિરસ ફ્લુઇડ આપણે એને કહીએ છીએ. હવે શું છે કે પ્લુરા જે છે આગળ જઈને પાછું બે ભાગના અંદર ડિવાઈડ જોવા આપણને મળે છે. હવે શું છે કે વિસરલ પ્લુરા અને પેરેટલ પ્લુરા, બરાબર. જે ભાગ, જે પ્લુરા જે છે એ લોબ્સને કવર્ડ કરશે એને આપણે શું કહીશું, વિસેરલ પ્લુરા, બરાબર. કે શું કોને કવર્ડ કરશે, ખાલી ને ખાલી લોબ્સને. અને ચેસ્ટ વોલને જે કવર્ડ કરે છે એને આપણે શું કહીશું, પેરેટલ પ્લુરા. ઓકે, નેક્સ્ટ હવે શું છે કે જે લંગ્સના અંદર આપણે જે કીધું કે પ્લુરા, બરાબર, એ શું છે કે જે પ્લુરા જે છે એની બે આપણને લેયર જોવા મળે છે. એક લેયર આપણને જોવા મળતી હતી શાની, વિસેલર પ્લુરા, અને એક આપણને લેયર જે બનેલી છે એને આપણે શું કહીએ છીએ, મેમ્બ્રેન બનેલી છે એને આપણે શું કહીએ છીએ, પેરાઇટલ પ્લુરા. હવે શું છે કે ટુ લેયર ઓફ ધ પ્લુરા આર સેપરેટેડ, કે બંને લેયર જે છે પ્લુરાની એ સેપરેટ થયેલી છે અને વચ્ચે આપણને થિન ફિલ્મથી સેપરેટ થયેલી છે અને વચ્ચે આપણને શું જોવા મળે છે, સિરસ ફ્લુઇડ, બરાબર. જે શું કરે છે, હેલ્પ કરે છે કે લંગ્સ જે છે એને ઘર્ષણ ના થાય, કેમ કે બે લેયર છે અને બે લેયરના વચ્ચે એક થોડું ઘણું આપણે ફ્લુઇડ જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ, સિરસ ફ્લુઇડ, કે જે શું કરશે, લંગ્સને ઘર્ષણ થવા દેશે નહીં અથવા કોઈ ઇન્જરી થાય છે તો એનાથી થોડું ઘણી બચત આપણને જોવા મળશે. કોનાથી, જે બી ફ્રિક્શન છે અથવા જે ડેમેજ, ટ્રોમા વગેરે થાય છે એના રિલેટેડ, કોને, લંગ્સને, બરાબર. ખાસ કરીને તમારે અહીંયા યાદ શું રાખવાનું છે કે સિરસ ફ્લુઇડ, બરાબર. જેમ કે શું કહેવાય, વાયવાના અંદર આપણને કોઈ બી રેસ્પિરેટરી સિસ્ટમ લગતા આપણને કોઈ ક્વેશ્ચન પૂછે છે તો આપણને ક્વેશ્ચન પૂછવા આવે છે કે સિરસ ફ્લુઇડ જે છે એ કઈ કેવિટીમાં આપણને જોવા મળે છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ક્યાં જોવા મળે છે, પ્લુરલ કેવિટીના અંદર આપણને જોવા મળે છે. ઓકે, હું આશા રાખું છું કે જે બી આપણે એનાટોમિકલ પોર્શન અહીંયા ખતમ કરેલો છે, શાનો,
રેસ્પિરેટરી સિસ્ટમના અંદર કે જે નોઝ, ફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રેકિયા, બ્રોન્કસ, બ્રોન્ક્યુલ્સ, એલ્વિયોલર ડક્ટ અથવા જે એલ્વિયોલાઈ જે છે એનો જે આપણે પોર્શન કમ્પ્લીટ કરેલો છે. જો મને ખબર છે ત્યાં સુધી 70-80% તમને ખબર પડી ગઈ હશે. અને એક વખત ફરતી તમે 5-10 મિનિટનો અથવા 15 મિનિટનો વિડીયો થઈ શકે છે. જો એટલો વિડીયો તમે જોઈ લો તો આપણને ખબર પડી જાય કે આપણે આના અંદર કેટલું લખવાનું છે, અથવા એના અંદર કઈ રીતના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે, અથવા કેટલું આપણે લખીશું તો આપણને માર્ક્સ મળશે. ઓકે, થેન્ક યુ.